ગાંધીનગરના સેક્ટર 24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષીય બાળકી પર રાત્રિના અંધારામાં કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી। બાળકી શૌચક્રિયા માટે ઉઠી ત્યારે આ તકનો લાભ લઈને આરોપીએ દુષ્કૃત્ય આચર્યું હતું, જેના કારણે ડરી ગયેલી બાળકી દાદી પાસે ગઈ અને ભૂત આવ્યું કહીને રડવા લાગી। દાદીએ તપાસ કરતા વસ્ત્રો લોહીથી ખરડાયેલા જોઈને બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં તબીબી તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી। પોલીસે બાળકીના મામા સહિત 4 શખ્સોની શંકાના આધારે અટકાયતમાં લઈને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તો ગાંધીનગરની આ ઘટના 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। અજાણ્યા નરાધમે રાત્રિના અંધકારમાં બાળકીને પીંખી। બાળકી શૌચક્રિયા માટે ઉઠી ત્યારે આ તકનો લાભ નરાધમે લીધો અને પોલીસે મામા સહિત 4 શખ્સોની પૂછપરછ કરી છે। ગુજરાત જેવા રાજ્યમાં આ પ્રકારની ઘટના, એમાં પણ ગાંધીનગર કે જે ગુજરાતનું પાટનગર કહેવાય અને ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે। એફએસએલની ટીમે હાલ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। 5 વર્ષની ફૂલ જેવી નાજુક કોમળ બાળકીને પીંખી નાખી। નરાધમે રાત્રિના અંધકારમાં બાળકીને પીંખી। 4 શખ્સોની પૂછપરછ શરૂ કરાઈ છે। હાલ એફએસએલની ટીમ ત્યાં પહોંચી છે અને તપાસ કરવામાં આવી છે। તો ગાંધીનગરની આ ઘટના હચમચાવી દે તેવી આ ઘટના સામે આવી છે। રાત્રિ દરમિયાન બાળકી શૌચક્રિયા માટે ઉઠી ત્યારે તેની સાથે આ પ્રકારની હરકત કરવામાં આવી, દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તે તેના દાદી પાસે ગઈ અને દાદીને કહેવા લાગી કે ભૂત આવ્યું, ભૂત આવ્યું। આ પ્રકારે દાદીએ જ્યારે જોયું તો લોહી લુહાણ હાલતમાં, ત્યારે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં તબીબે દુષ્કર્મની પુષ્ટિ કરી હોવાનું સામે આવ્યું છે। ગાંધીનગરથી આ ચોંકાવનારા સમાચાર કે જ્યાં 5 વર્ષની બાળકીને નરાધમે પીંખી નાખી। નરાધમે રાત્રિના અંધકારમાં બાળકીને પીંખી। તો હાલ તો પોલીસે 4 શખ્સોની પૂછપરછ શરૂ કરી છે। 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજરાત જેવા રાજ્યમાં, એમાં પણ ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની આ ઘટના, હૃદયદ્રાવક આ ઘટના સામે આવે છે। તો 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની આ ઘટના, 4 શખ્સોની હાલ પોલીસે અટકાયત કરી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ બાળકીને તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે અને ત્યાં તેની તબીબી સારવાર ચાલી રહી છે। તો બાળકીના જે વસ્ત્રો હતા તે દાદીએ તપાસ્યા ત્યારે આ વસ્ત્રો લોહી લુહાણ જોવા મળ્યા। તો લોહીથી ખરડાયેલા જોઈને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, ત્યાં તબીબે આ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ કરી છે। આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। હિમાંશુ, ગુજરાત રાજ્ય, યુપી, બિહાર જેવી ઘટનાઓ હવે ગુજરાતમાં બની રહી છે અને ત્યારે 5 વર્ષની ફૂલ જેવી આ બાળકી સાથે નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે। હૃદયદ્રાવક આ ઘટના, ચોંકાવનારી આ ઘટના સામે આવી છે। શું વધુ અપડેટ્સ? જી ચોક્કસથી કૃપા, ગાંધીનગરના સેક્ટર 24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર છે તે રહે છે અને જે આ પરિવારમાં એક 5 વર્ષની નાની એવી માસૂમ બાળકી રહે છે। જે દરમિયાન જે ગઈકાલ રાત્રે જે બાળકી છે તે રાત્રિના દરમિયાન જે શૌચક્રિયા માટે જે રાત્રે ઉઠે છે અને ત્યારબાદ જે બહાર શૌચક્રિયા માટે જાય છે, તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જે બાળકી છે, બાળકી પર જે કહી શકાય કે એક રાક્ષસી કૃત્ય આચર્યું છે। એટલે કે તેમના દ્વારા જે છે તે આ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને ત્યારબાદ જે બાળકી છે, બાળકી ત્યાંથી ભાગીને અને દાદી પાસે જાય છે અને દાદીને કહે છે કે દાદી ભૂત આવી, ભૂત આવી। એ રીતે કહીને જે બાળકીને જે દાદી છે, દાદી દ્વારા પહેલા શાંત કરવામાં આવે છે અને બાળકીને શાંત કર્યા બાદ જ્યારે દાદી, જે બાળકીના દાદી છે, એ દાદી બાળકીને તપાસે છે, તે દરમિયાન જે તેના વસ્ત્રો જે છે લોહી લુહાણ સ્થિતિમાં હતા અને ત્યારબાદ જે દાદી છે ચોંકી જાય છે અને ત્યારબાદ જે બાળકી છે, બાળકીને લઈને તેઓ હોસ્પિટલ ખાતે જાય છે। તે દરમિયાન જે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જે ડોક્ટરની તપાસમાં સામે આવ્યું હતું કે આ બાળકી સાથે જે છે તે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને સમગ્ર મામલે જે પરિવારને જાણ કરવામાં આવી અને ત્યારબાદ જે પરિવાર છે, શ્રમજીવી પરિવાર, તેમના દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને સમગ્ર મામલે જે ઘટના સ્થળે પહોંચીને એફએસએલની જે ટીમ છે, ટીમના દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે અને આ જે શંકાના દાયરામાં જે બાળકી છે એના મામા સહિત બીજા અન્ય જે 4 લોકો છે તેમને અટકાયત કરવામાં આવી છે અને હાલમાં જે પોલીસ છે તે
પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જી કૃપા. બિલકુલ હિમાંશુ, અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે યુપી બિહાર જેવા કિસ્સાઓ ગુજરાતમાં હવે બની રહ્યા છે અને એમાં પણ ગુજરાતનું પાટનગર કહેવાતું ગાંધીનગર કે જે આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી છે, જ્યાં સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, દીકરીઓ માટે જે યોજનાઓ બનાવે છે, આ પ્રકારની જે ઘટનાઓ છે, શું કાયદાનો કોઈ સ્થિતિનો ડર ના હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળે છે? શું તંત્રની કોઈ ડર નથી, પોલીસનો કોઈ ડર નથી, એ પ્રકારના નરાધમે કરેલા કૃત્ય જોવા મળે છે? શું કહેવું થાય છે? જી ચોક્કસથી કૃપા, જે ગુજરાત રાજ્ય છે, રાજ્ય એક સેફેસ્ટ સિટી તરીકે સમગ્ર ભારતમાં જાણે છે, પરંતુ અંદર જ્યારે રાજ્યની અંદર જ્યારે ઝાંખવામાં આવે ત્યારે આવી જે દુષ્કર્મની જે ઘટનાઓ છે તે અવારનવાર જે બનતી હોય છે, જેમાં ભરૂચ છે સહિત અન્ય જે જિલ્લાઓ છે તેમાં આવી જે બાળકીઓ સાથે જે દુષ્કર્મની ઘટના છે, થોડા સમય પહેલા રાજકોટમાં એક બાળકી સાથે જે દુષ્કર્મની જે ઘટના છે તે બની, ત્યારબાદ આ ગાંધીનગરમાં જે 5 વર્ષની જે માસૂમ બાળકી છે તેના પર જે આ દુષ્કર્મની ઘટના બની, એટલે ક્યાંક ને ક્યાંક જે ગુજરાત રાજ્ય છે તેના જે સેફેસ્ટ સિટી કહેવાતા જે દાવાઓ છે તેના ઉપર જે આક્ષેપો અને જે આ હકીકત છે તે સામે આવે છે. એટલે જે સરકાર અને પોલીસ સામે જે પ્રશ્નો છે એ ઊભા થાય છે કે તમે કયા પ્રકારે ગુજરાતની સેફેસ્ટ સિટી કહો છો, એક 5 વર્ષની જે નાની બાળકી છે તે પણ સુરક્ષિત નથી, તો પછી તમે આવા દાવા કરો છો તે કેટલા યોગ્ય છે? અને આ પ્રકારના જે કૃત્ય કરનારા જે લોકો છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ. અને જે યુપી બિહાર જેવા કિસ્સાઓ છે હવે ગુજરાતમાં ધીરે ધીરે વેગ પકડી રહ્યા છે, જે દિવસે ને દિવસે આ રેપ બળાત્કાર સહિતની જે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને પોલીસ અને પ્રશાસન પર જે કહી શકાય કે જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. અને સમગ્ર મામલે હવે આ મામલે જે છે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. જી બિલકુલ હિમાંશુ, અહીં આસપાસના લોકો જે છે તેઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે આ જે શ્રમજીવી પરિવાર કે રાત્રે બાળકી શૌચક્રિયા માટે ઉઠી હતી ત્યારે તેના ઘરમાં કોણ હતું અને આસપાસના જે લોકો છે તેઓનું શું કહેવું થાય છે? આ ઘટનાને લઈને કેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? જી ચોક્કસથી જે આસપાસના લોકો છે તેમના દ્વારા તો હાલમાં જે ભયનો માહોલ છે તે ફેલાઈ ગયો છે, કારણ કે એક 5 વર્ષની નાની બાળકી સાથે જો બળાત્કાર આ જે દુષ્કર્મની જે ઘટના બની છે તેને લઈને આસપાસના જે પરિવાર છે પરિવારોમાં પણ એમની જે નાની દીકરીઓ હશે તો તેઓને લઈને તેમનામાં જે ભય છે, ભયનો માહોલ અત્યારે સર્જાયો છે. અને હાલમાં તો જે પરિવાર દ્વારા જે છે તે ન્યાયની માગણી અને જે આરોપી છે આરોપીને જલ્દીથી જલ્દી પકડી લેવાની અને કડકમાં કડક સજા કરવાની જે છે પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. અને આસપાસના લોકો જે છે જે આજુબાજુ રહેતા જે શ્રમજીવી પરિવાર છે તેઓમાં હાલમાં તો ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. જી બિલકુલ, આ જે બાળકી છે 5 વર્ષની, તેના માતા પિતાને લઈને કોઈ અપડેટ કે તેઓનું કંઈ કહેવું, તેને લઈને કોઈ પ્રતિક્રિયાઓ સામે આવી છે, તેને લઈને કોઈ વિગતો મળી આવી છે? જે ચોક્કસથી જે બાળકીના માતા પિતા છે તેમના દ્વારા જે બાળકીનું જે ડોક્ટર દ્વારા જે બાળકી ઉપર દુષ્કર્મ ની ઘટના જે છે તે સામે આવી છે, ત્યારબાદ જે બાળકીના જે પરિવારો છે, જે પરિવાર છે માતા પિતા છે, માતા પિતામાં જે એક કહી શકાય કે એક ગમ એટલે કહી શકાય કે તેઓ એકદમ ડરી ગયા છે. અને કે મારી 5 વર્ષની બાળકી જે છે તે એક નાની માસૂમ બાળકી છે અને તેના પર જે બળાત્કાર જે દુષ્કર્મ આચરવામાં આવ્યો છે આ જે પરિસ્થિતિને લઈને તેઓ ગંભીર રીતે અત્યારે હાલમાં જે માનસિક રીતે ટેન્શનમાં આવી ગયા છે. અને હાલમાં પોલીસ જે તેમનું જે બાળકી છે તેનું કાઉન્સેલિંગ કરી રહી છે અને સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા જે છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, એવી વાતો કરવામાં આવતી હોય છે કે દીકરીઓ, છોકરીઓ, યુવતીઓ રાત્રિ દરમિયાન બહાર નીકળે છે, પરંતુ ઘરમાં જ આ પ્રકારની ઘટના થાય છે અને 5 વર્ષની ફૂલ જેવી બાળકી સાથે આ પ્રકારની કરતૂત કરવામાં આવે છે, હરકતો કરવામાં આવે છે. શું સજા થવી જોઈએ આવા નરાધમોને? તેને લઈને કોઈ પ્રતિક્રિયાઓ પરિવારજનો તરફથી મળી છે? જે ચોક્કસથી જે પરિવાર છે પરિવાર દ્વારા આમ જે આરોપી છે એને જલ્દીથી પકડી લેવા અને એના જે છે કડકમાં કડક કાર્યવાહી કરવાની જે પરિવાર દ્વારા છે તે માંગ કરવામાં આવી રહી છે. અને જે કહી શકીએ કે આપણે જે ગુજરાતનું પાટનગર એટલે કે ગાંધીનગર, જ્યાં ઉચ્ચ અધિકારીઓ સહિતના જે રાજકારણીઓ નેતાઓ રહે છે અને જ્યાં પોલીસનો જો ચુસ્ત બંદોબસ્ત હોવો જોઈએ અને જે રાત્રિના દરમિયાન જો નાની 5 વર્ષની બાળકી જ સુરક્ષિત નથી તો એ પાટનગર સુરક્ષિત જ નથી. જો પાટનગર સુરક્ષિત ન હોય તો સમગ્ર ગુજરાત રાજ્ય સુરક્ષિત નથી એવું કહી શકાય. અને જે પરિવારના લોકો છે તેમના દ્વારા જે બાળકી જે આરોપી છે તેની ધરપકડ કરી અને તેને કડકમાં કડક સજા આપવાની જે છે તે માંગણી કરી રહ્યા છે. જી બિલકુલ હિમાંશુ, તમામ અપડેટ બદલ આપનો આભાર.
તો ગાંધીનગરમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. એક 5 વર્ષની બાળકી સાથે નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે, પીંખી નાખી છે. ગુજરાતના ગાંધીનગરમાં આ પ્રકારની ઘટનાએ શર્મજનક વાત કહી શકાય, કારણ કે જે ગાંધીનગરમાં અહીં વિકાસની વાતો કરવામાં આવે છે, બેટી બચાવો બેટી પઢાઓના નારા આપવામાં આવે છે, સરકાર દ્વારા યુવતીઓ માટે દીકરીઓ માટે યોજનાઓ બહાર પાડવામાં આવે છે, અને આ પ્રકારની ઘટના જ્યારે ગાંધીનગરમાં બને છે એક શર્મજનક વાત કહી શકાય. અને હાલ તો સમગ્ર મામલે FSLની ટીમ ત્યાં પહોંચી છે, તપાસ કરી રહી છે. પોલીસ આગળની તપાસમાં વધુ અપડેટ અમે આપને આપતા રહીશું.